હેલો વિદ્યાર્થી મિત્રો, જો વિડીયો ઝાંખો દેખાતો હોય તો સેટિંગમાં જઈને ક્વોલિટીમાં જઈને હાયર પિક્ચર ક્વોલિટી અથવા 720 પિક્સલ ઉપર ક્લિક કરી નાખવાનું, એટલે તમારો વિડીયો એકદમ ક્લીન દેખાશે. મિત્રો, વેલકમ ટુ યુટ્યુબ ચેનલ ડી સોલ્યુશન. આજે આપણે વાત કરવાની છે ધોરણ 8નું ગણિતની બીજા સત્રની આઈડિયલ સ્વાધ્યાય પોથીમાં. આજે આપણે 8મો પાઠ બેઝિક પદાવલી અને નિત્ય સમ એ આજે આપણે સોલ્વ કરવાનો છે અને સાથે સાથે સમજવાનો છે. તમારા કોઈ પણ દાખલા આવતા હોય તો એ પણ તમે આમાંથી જોઈને સમજી શકો છો અને લખી શકો છો. કોઈ વિદ્યાર્થીને જરૂર હોય એને પણ આપણે આ વિડીયો મોકલી શકો છો. ચાલો તો હવે આપણે આ વિડીયોની શરૂઆત કરીએ. ચાલો, પાઠનું નામ છે બેઝિક પદાવલીઓ અને નિત્ય સમ. એમાં પેલું આવે છે બેઝિક પદાવલીના સરવાળા અને બાદબાકી. એમાં સૌથી પહેલાં આવે છે સજાતીય પદો. તો સજાતીય પદો કોને કહે? તો કે જે પદમાં દરેક ચલ અને દરેક ચલનો ઘાતાંક સમાન હોય એને એકબીજાને કેવા પદ કહે છે? તો કે સજાતીય પદ કહેવાય છે. ચાલો હવે જોઈએ, આમાં દરેક પદ ચલ હોય. ચલ કોને કહેવાય? તો કે એક્સ અને વાય છે એને શું કહેવાય છે? ચલ હોય. અને ચલના ઘાતાંક પણ શું હોય? સમાન હોય. તો જો આ એક્સનો વર્ગ છે એટલે કે બગડો છે, તો અહીંયા પણ શું હોવો જોઈએ? એક્સનો વર્ગ. તો આ બે પદ કેવા થયા? તો કે સજાતીય પદ થયા. પછી હવે જો અહીંયા એક્સનો વર્ગ છે, અહીંયા તો અહીંયા એક્સનો વર્ગ નથી, તો આને કયું પદ કહેવાય? તો કે વિજાતીય પદ કહેવાય. આ પદ આપણું સજાતીય થયું નહીં. પછી આગળ પેલા બધા આપણે નિયમ જોઈ લઈએ. પછી આગળ આવે છે બેઝિક પદાવલીના સરવાળા અને બાદબાકી. તો કે બેઝિક પદાવલીના સરવાળા અને બાદબાકી કરવા માટે સૌપ્રથમ પદાવલીને અલગ અલગ હરોળમાં એવી રીતે ગોઠવવામાં આવે છે જેમાંથી સજાતીય પદો એકની એક નીચે રહે. ત્યારબાદ સરવાળા બાદબાકી કરવામાં આવે છે. તો કે આવું પદ હોય એની નીચે જ આવું પદ મૂકવામાં આવે છે, બરાબર છે, સરખા ચલ અને સરખી ઘાતવાળું. પછી જેના સરવાળા અને બાદબાકી કરવામાં આવે છે, બરાબર. ચાલો પછી આગળ આપણે જોઈએ, દાખલા તરફ વળીએ. એમાં પેલું છે નીચેની બહુપદીના સરવાળા કરો. હવે આમાં ધ્યાન રાખજો કે બહુપદીના સરવાળામાં કોઈ પણ પદાવલીના પદોની નિશાની બદલાતી નથી, માત્ર સજાતીય પદોના સહગુણકની ગાણિતિક ક્રિયા થાય છે અને ચલ એમના એમ જ રહે છે. ચાલો તો હવે આપણે જોઈ લઈએ. પેલી રકમ આપી છે 4x² + 3xy + 4. આ એક રકમ છે. એના સિવાય બીજું છે 2xy - 3x² - 7. આ બે પદ છે ને આપણે શું કરવાના છે? તો કે બહુપદીના સરવાળા કરવાના છે. હવે આની નીચે આપણે શું કરવાનું છે? તો કે આ પદની નીચે એના જેવું પદ કયું થશે 4x² જેવું? તો કે -3x². પછી એની નીચે મૂકી દેવાનું. પછી 3xy જેવું કયું થશે? તો કે 2x ને y. પછી +4 એના જેવું કઈ થશે? તો કે આ સહગુણકવાળું એટલે કે ખાલી સંખ્યાવાળું પદ એટલે કે -7. પછી શું કરવાનું? તો કે નિશાની ફેરવી નાખવાની. આ માઇનસ છે તો શું થઈ જશે? પ્લસ, બરાબર. એવી રીતના પછી આગળ કરવાનું. 4માંથી 7ને બાદ કરવાના છે, પણ 7 કેવા છે? મોટા છે, બરાબર છે, એટલે નિશાની શેની આવશે? માઇનસની. તો 7માંથી 4 જશે તો 3. પછી 3 ને 2 તો કે 5xy પ્લસ 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 એટલે કે 3 ને 2 5xy ના xy. પછી અહીંયા 4 છે ને અહીંયા -3 છે. હવે 4 મોટા કે 3? તો કે 4 મોટા. તો 4માંથી 3ને બાદ કરો તો ખાલી 1 વધે, પણ 1 અહીંયા આપણે લખતા નથી, તો ખાલી વધશે x². નિશાની મોટા પદની એટલે કે 4ની આવશે. ચાલો તો આપણો જવાબ આવશે x² + 5xy - 3. ને આ જે સરવાળા કે બાદબાકી કરી આપણે હંમેશા પાછળથી શરૂઆત કરવાની. પછી આગળ છે પેલો દાખલો 7p² q + 7pq - 2. હવે આના જેવું પદ આમાંથી આપણે ગોતવાનું છે. તો ચાલો 7p² q છે તો એના જેવું કઈ થશે? તો કે આ 7p² q એની નીચે મૂકવાનું. પછી આગળ આવે છે 7pq. તો 7pq આપણે મૂકી દીધા. પછી -2 ના -2. ચાલો હવે આના જેવું પદ છે અહીંયા મૂકો 7p² q. પછી 7pq. તો એના જેવું છે ક્યાંય પદ? તો કે નથી, તો એની નીચે શું મૂકી દેવાનું? 0. પછી આના જેવું પદ છે અહીંયામાં? તો નથી, તો એ મૂકી દીધું અને એની ઉપર શું મૂકી દીધો? 0. -2 ના -2 +2 ના +2. પછી લીટી કરીને સરવાળા કરી. ચાલો -2 + 2 તો શું થઈ જશે? 0. પછી 7pqમાં 0 ઉમેરો તો શું આવે? વળી પાછું એનું 7pq ને પ્લસના પ્લસ. આમાં પણ શું થશે? પ્લસના પ્લસ.
7pq નો વર્ગ. પછી આગળ 7p નો વર્ગ ક્યુ, એનું પણ શું થઈ જશે? 7 ને 7 14, p નો વર્ગ p નો વર્ગ q નો q. તો આ આપણો આવશે જવાબ. ને આમાં આપણને કઈ રીતના જવાબ આપ્યો છે? તો બધામાંથી 7 7 કોમન નીકળે છે. અહીંયાથી 7 બહાર નીકળી ગયા, તો અહીંયા શું વધશે? ખાલી pq. અહીંયાથી 7 કોમન નીકળશે તો pq નો વર્ગ. ને અહીંયાથી પણ 7 કોમન નીકળી જશે તો બીજા વધશે 2, એટલે કે 7 દુ ને 14, એટલે એક 7 નીકળી ગયા તો બીજા વધશે 2, તો 2p નો વર્ગ q. તો આ આવશે આપણો જવાબ. ચાલો પછી એના જેવો આ દાખલો છે, તમે પણ જોઈને ગણી શકો છો. બરાબર. ચાલો એ 3 પદ આપ્યા છે. બરાબર છે. આ પેલું પદ છે, આ બીજું પદ છે, પછી આ ત્રીજું પદ છે. સરખા પદની નીચે મૂકીને પછી શું કરવાનો? સરવાળો. પછી આગળ આવે છે ઉદાહરણનું 7m નો વર્ગ n માઇનસ 8mn વત્તા 3n નો વર્ગ m વત્તા 5 માંથી 18 વત્તા 6n નો વર્ગ m માઇનસ 5m નો વર્ગ n વત્તા 3mn બાદ કરો. ચાલો પહેલાં શું કરી નાખવાનું? તો કે આટલું પદ લખી નાખવાનું. એની નીચે સજાતીય પદ હોય એની નીચે ગોઠવવાનું. તો 7m ના વર્ગની નીચે શું આવશે? તો કે માઇનસ 5m નો વર્ગનો n, માઇનસ 8m ની નીચે તો કે પ્લસ 3mn, પછી વત્તા 3n વર્ગનો m ની નીચે શું આવશે? તો કે 6n નો વર્ગ m. પછી 5 સહગુણક છે, સંખ્યા છે, તો એની નીચે શું આવશે? સંખ્યા જ આવશે. તો 5 ની નીચે શું આવશે? 18. પછી શું કરવાની? બાદ કરવાની કીધી છે, તો નીચે નિશાની શું કરી નાખવાની? ફેરવી નાખવાની. આ પ્લસ છે તો હવે કેવા થઈ જશે? માઇનસ. આ પ્લસ છે તો માઇનસ, આ પ્લસ છે તો માઇનસ, આ માઇનસ છે તો પ્લસ ગણવાના. હવે આ સંખ્યાને નિશાનીને આપણે ધ્યાને લેવાની નહીં. હવે જે નીચે કરી ને એ ધ્યાને લેવાની. ચાલો 5 કેવા છે? પ્લસ છે, ને 18 કેવા છે? માઇનસ. તો માઇનસ પ્લસ શું થશે? માઇનસ. અને નિશાની કોની આવશે? તો કે મોટા પદની. તો મોટો પદ કયું છે? 18. તો 18ની નિશાની કેટલી આવશે? માઇનસની. ચાલો 18માંથી 5 જાય તો 13. પછી 6 કેવા છે? માઇનસ. ને 3 કેવા છે? પ્લસ. તો માઇનસ પ્લસ માઇનસ થઈ છે. નિશાની કોની આવશે? મોટા પદની. તો માઇનસ 6માંથી 3 જાય તો 3, નિશાની મોટા પદની. 3n નો વર્ગ m. પછી આગળ માઇનસ 8mn અને માઇનસ 3mn. ચાલો માઇનસ માઇનસ શું થશે? પ્લસ. અને નિશાની કોની આવશે? મોટા પદની. 8 કેવા છે? મોટા. તો નિશાની મોટા પદની. ને 8 ને 3 11. કેમ? આપણે બોલીએ ને કે માઇનસ માઇનસ પ્લસ, એટલે કે આ બેનો શું કરી નાખ્યો? સરવાળો. ચાલો પછી આગળ 7 પ્લસ છે, ને 5 પણ કેવા છે? પ્લસ. પ્લસ પ્લસ પ્લસ. તો 7 ને 5 12, m નો વર્ગ n. ચાલો પછી આગળ એ જ રીતના તમને આ દાખલો આપેલો છે, જોઈને કરી શકો છો તમે. પછી આગળ આવે છે બેઝિક પદાવલીના ગુણાકાર પ્રસ્તાવના. એકપદી, દ્વિપદી, ત્રિપદી અને બહુપદી. એક પદ હોય તો એને એકપદી કહેવાય, 2 પદ હોય તો દ્વિપદી કહેવાય, 3 પદ હોય તો ત્રિપદી કહેવાય, અને ઘણા બધા ઝાઝા પદ હોય તો એને કહેવાય બહુપદી. 4થી 4 હોય અથવા 4થી વધારે હોય તો. ચાલો પછી આગળ આવે છે એકપદીની વ્યાખ્યા. તો કે માત્ર એક જ પદ ધરાવતી હોય તો એને કહેવાય એકપદી. તો જો આ એક જ પદ છે, 15xy અથવા તો -15xy, આ થઈ એકપદી. પછી આગળ આવે છે દ્વિપદી. તો કે જે પદાવલીને 2 વિજાતીય પદ હોય તેને દ્વિપદી કહેવાય. બંને અલગ અલગ હોય, બરાબર છે, તો એને કહેવાય દ્વિપદી. જુઓ 5x + 2, તો આ 2 પદ થયા, તો એને કહેવાય દ્વિપદી. તો આ પણ દ્વિપદી થઈ. એના જેવું બીજું ઉદાહરણ, તો કે 7y + 4, તો આને પણ કહેવાય દ્વિપદી. પછી ત્રિપદીમાં તો કે 3 પદ હોય, બરાબર, xy + y² + 4, તો આ થઈ ત્રિપદી. હવે એના જેવું બીજું, તો કે x² + y² + xy. પછી આગળ એક કે તેથી વધુ પદ ધરાવતા હોય કે જેના સહગુણકો શૂન્ય ન હોય અને ચલના ઘાતાંક અનુરૂપ પૂર્ણાંક હોય તો તેને બહુપદી કહેવાય. એટલે કે ટૂંકમાં આપણે એટલું યાદ રાખવાનું કે 3થી વધારે પદ હોય તો એને કહેવાય બહુપદી. બરાબર. જો અહીંયા x, y + z, પછી એમ આગળ ને આગળ વધતા જ જતા હોય તો એને પણ આપણે બહુપદી કહી શકીએ છીએ. જેના સહગુણકો કેવા ન હોય? તો કે શૂન્ય હોવા જોઈએ નહીં. પછી એક ધ્યાન રાખજો કે એકપદી, દ્વિપદી અને ત્રિપદીનો સમાવેશ બહુપદીમાં થાય છે. બરાબર. જો એકપદી 2 છે તો પણ એનો સમાવેશ શેમાં કર્યો છે? બહુપદીમાં કર્યો છે. ઋણ ઘાતાંક ધરાવતી હોય એ પદાવલીનો સમાવેશ બહુપદીમાં થતો નથી. કે ઋણ ઘાતાંક ધરાવતો, કે 2 પ્લસ છે ઘાતાંકમાં, બરાબર છે, જો એ માઇનસ હોય તો એ બહુપદીમાં આવે નહીં. જેમ કે જોઈ લો, x ની -1/2 છે તો એ પણ આવે નહીં.
પછી આગળ આવે છે એકપદીનો એકપદી સાથે ગુણાકાર। હવે જો એકપદીનો એકપદી સાથે ગુણાકાર કરો તો શું થાય? તો કે 5x નો ગુણાકાર -3y સાથે કરો તો શું થાય? તો કે સંખ્યા સંખ્યાનો ગુણાકાર કરવાનો, ચલ ચલનો ગુણાકાર કરવાનો, બરાબર છે। તો જુઓ 5નો ગુણાકાર 3 સાથે કરવાનો, તો 5 તરીને 15 ને 3 કેવા છે? માઇનસ છે, તો જવાબ શેમાં આવશે? માઇનસમાં, ને પાછળ x નો ગુણાકાર y સાથે, તો xy થઈ જશે। પછી એના જેવું ને જેવું 2 થી વધારે હોય પદ, 2x ગુણ્યા 5y ગુણ્યા 7z છે, બરાબર। હવે એનો સંખ્યા સંખ્યાનો ગુણાકાર કરી નાખવાનો, તો કે 2 પંચાને 10, 10 સત્તા 70, તો 70 આવી ગયા। હવે ચલ ચલનો, તો ચલ કયા છે? x, y અને z, તો એ ત્રણેયનો ગુણાકાર કરી નાખો, x, y ને z, તો જવાબ આવશે આપણો 70 x, y, z। આવી રીતના પણ તમે કરી શકો, જેમાં આમાં આપેલું છે એવી રીતે પણ। પછી આગળ પેલું છે ગુણાકાર કરો, 2xy ગુણ્યા 3x નો વર્ગ y નો વર્ગ ગુણ્યા 5xy નો વર્ગ। હવે આમાં આપણે કેવી રીતના કરશું? આવી રીતના છૂટા પાડીને પણ કરવું હોય તો કરી શકે, ને આપણી સાદી રીતમાં કરવું હોય તો પણ કરી શકે। તો કે જો સંખ્યા સંખ્યાનો ગુણાકાર કરી નાખો, 2 તરીને 6 અને 6 પંચાને 30। ચાલો સંખ્યા સંખ્યાનો થઈ ગયો। હવે x નો વારો લ્યો, અહીંયા x 1 છે, કોઈ ન હોય ઘાત તો એની એક ઘાત તો આપણે હંમેશા ગણવાની જ તે। હાલો x ની એક ઘાત છે, અહીંયા 2 છે અને અહીંયા 1 છે, તો ટોટલ કેટલી થઈ? 4 થઈ। તો એ આ બધાનો શું કરી નાખવાનો? સરવાળો, તો x ની કેટલી ઘાત થઈ જશે? 4। પછી y નો કરો, અહીંયા કોઈ ઘાત ન હોય તો કેટલી હોય? 1 તો હોય જ, એટલે y ની 1 ઘાત, અહીંયા 2 ઘાત ને અહીંયા પણ 2 ઘાત, તો અહીંયા પણ કેટલી ઘાત થઈ જશે? y ની 5 ઘાત, એટલે અહીંયા આપણો જવાબ આવશે 30 x ની 4 ઘાત y ની 5 ઘાત। પછી અહીંયા આગળનો દાખલો પહેલો, 4x નો વર્ગ ગુણ્યા -5xy ગુણ્યા 3y નો વર્ગ। માઇનસ આવે એટલે મૂંઝાઈ જવાનું નહીં, બરાબર। ચાલો પહેલાં સંખ્યા સંખ્યાનો ગુણાકાર કરી નાખવાનો, 4 પંચાને 20, 20 તરીસ ને 60। હવે 60 કેવા આવશે? માઇનસ, એક માઇનસ હોય તો માઇનસ રહેવા દેવાનો। હવે જો આ 4ની આગળ માઇનસ હોત તો માઇનસ માઇનસ શું થઈ જાય? પ્લસ, બરાબર છે। ચાલો 4 પંચા 20 ને 20 તરી 60। પછી ચલનો કરો, x નો વર્ગ, અહીંયા x ની 1 ઘાત છે, તો x ની કેટલી ઘાત થઈ જશે? 3। પછી y નો y સાથે, y ની 1 ઘાત છે ને અહીંયા 2 છે, તો કેટલી થઈ જશે? y ની 3 ઘાત। એવી રીતના આગળ પણ તમે જોઈને કરી શકો છો। ચાલો પછી આગળ આવે છે બીજા નંબરનો દાખલો, લંબચોરસની લંબાઈ અને પહોળાઈ આપેલ છે, એ ઉપરથી લંબચોરસનું ક્ષેત્રફળ શોધો। ચાલો લંબાઈ આપી છે અને પહોળાઈ પણ આપી દીધી છે। લંબાઈ કેટલી આપી છે? 70 m નો વર્ગ, અને પહોળાઈ કેટલી છે? તો કે 40 xy। ચાલો લંબચોરસનું ક્ષેત્રફળ શોધવું હોય તો લંબચોરસના ક્ષેત્રફળનું સૂત્ર મૂકવાનું, તો કે લંબચોરસનું ક્ષેત્રફળ બરાબર લંબાઈ ગુણ્યા પહોળાઈ। ચાલો લંબાઈ કેટલી છે? તો કે 70 m નો વર્ગ ગુણ્યાના ગુણ્યા પહોળાઈ કેટલી છે? 40 xy। હવે શું કરવાનું? આપણો નિયમ છે કે સંખ્યા સંખ્યાનો ગુણાકાર કરી નાખો, 70 ગુણ્યા 40 કરો તો કેટલા થશે? 28। હાલો 28 આવી ગયા। હવે એમનો વર્ગ, તો હવે જો એમનો વર્ગ છે તો કે નથી, તો એમના વર્ગનો શું રહેવા દેવાનો? એમનો વર્ગ, xy નો xy રહેવા દેવાનો, તો આપણો જવાબ આવી ગયો। લંબચોરસનું ક્ષેત્રફળ કેટલું થઈ છે? તો કે 2800 એમનો વર્ગ xy। એની ઉપરથી બીજો દાખલો પણ તમે ગણી શકો છો। પછી આગળ ત્રીજો છે, લંબઘનની લંબાઈ પહોળાઈ અને ઊંચાઈના માપ આપેલા છે, એ ઉપરથી લંબઘનનું ઘનફળ શોધો। તો લંબઘનનું ઘનફળ શોધવું હોય તો લંબઘનના ઘનફળનું આપણે સૂત્ર આવડતું હોવું જોઈએ। તો કે લંબઘનના ઘનફળનું સૂત્ર શું થાય? તો કે લંબાઈ ગુણ્યા પહોળાઈ ગુણ્યા ઊંચાઈ। ચાલો લંબાઈ કેટલી છે? તો 10x નો વર્ગ, સૂત્રમાં કિંમત મૂકી જવાની। પછી પહોળાઈ, તો કે 40x નો વર્ગ y નો વર્ગ। પછી ઊંચાઈ કેટલી છે? તો કે 5x નો વર્ગ y નો વર્ગ z નો વર્ગ। ચાલો સૌથી પહેલાં સંખ્યા સંખ્યાનો ગુણાકાર કરી નાખવાનો, 10 ગુણ્યા 40 કરો તો 400, ને 400 ગુણ્યા 5 કરો તો કેટલા થઈ જશે? 2000। પછી ચલનો ગુણાકાર કરો, x નો વર્ગ, x નો વર્ગ, x નો વર્ગ, તો કેટલા થઈ છે? 2 2 4 ને 2 6, તો 6 આવી ગયા। પછી y નો વર્ગ, y નો વર્ગ, તો y ને કેટલા થઈ છે? 4 ઘાત। પછી z નો વર્ગ, તો ખાલી એક જ છે તો શું આવશે? z નો વર્ગ। તો આપણો જવાબ આવી ગયો 2000, x ની 6 ઘાત, y ની 4 ઘાત, z ની 2 ઘાત। પછી આગળ આવે છે કે એક પદીનો બહુપદી સાથે ગુણાકાર।
હવે એક પદી આપેલી હોય, હવે એની હારે બહુપદી આપેલી હોય તો આપણે વિભાજનની રીતે ગુણાકાર કરી શકીએ. જેમ કે જો અહીંયા તમને કીધું છું કે 3x ગુણ્યા 5y વત્તા 2. હવે આવી રીતના પદ હોય, એક પદી હારે બહુપદી આપી દીધી હોય ને ત્યારે ગુણાકાર કરવાનો કે ત્યારે કયો નિયમ વાપરવાનો? તો કે આ નિયમ વાપરવાનો. તો કે જો આ કૌંસમાં આપેલું હોય ને એનો 2નો ગુણાકાર આની સાથે કરાવવાનો, બરાબર છે. તો કે આ 3x છે તો એ આને પણ લાગુ પડશે 5y ને, અને 2ને પણ લાગુ પડશે. હવે પેલા ગુણાકાર આની સાથે કરો તો કે 3 પંચા 15, xનો y સાથે ગુણાકાર xy ના xy, પછી વત્તાના વત્તા, વળી પાછો 3xનો 2 સાથે ગુણાકાર કરવાનો તો કે 3 દૂને 6, xનો x, તો આપણો જવાબ આવી ગયો 15xy વત્તા zx. એવું ને એવું આમાં કરવાનું. તો કે 3p ને આની સાથે ગુણાકાર કરવાનો, વળી પાછો 3p નો આની સાથે ગુણાકાર કરવાનો, વળી પાછો 3p નો 7 સાથે ગુણાકાર કરવાનો, બરાબર છે. એટલે આપણો જવાબ આવી જશે. ચાલો પછી એક ખાસ યાદ રાખજો, મેં આગળ કીધું એમ વિભાજનના સરવાળાનો નિયમ, બરાબર. આ એરિયા આને પણ લાગુ પડે, આને પણ લાગુ પડે. એટલે એનો 2 સાથે ગુણાકાર થાય તો AB, પછી વત્તાના વત્તા, એનો C સાથે ગુણાકાર તો A અને C, પછી વળી પાછું એનો B સાથે ગુણાકાર તો AB, પછી માઇનસ આપેલા હોય તો માઇનસની નિશાની કરવાની, પ્લસ હોય તો પ્લસની, વળી પાછું એનો C સાથે ગુણાકાર તો AC. આને કહેવાય વિભાજનની બાદબાકીનો નિયમ. ચાલો એના પરથી આપણે આગળ દાખલા ગણશું. એમાં પેલું છે ગુણાકાર કરો. ચાલો 3x નો આખા કૌંસ સાથે ગુણાકાર કરવાનો, આની 5y સાથે પણ કરવાનો અને 4xy સાથે પણ ગુણાકાર કરવાનો. 3 પંચું 15, xy ના xy, વળી પાછા વત્તાના વત્તા, હવે વળી પાછા 3x નો 4xy સાથે ગુણાકાર તો કે 3 ચોક 12, xનો x સાથે ગુણાકાર તો xનો વર્ગ, અને પાછળ y ના y, તો આપણો જવાબ આવશે 15xy વત્તા 12xનો વર્ગ અને y. પછી આગળ એનો વર્ગ b કૌંસમાં 3a માઇનસ b, તો એના વર્ગ b રહ્યો આખા કૌંસ સાથે ગુણાકાર કરવાનો, પહેલાં 3a હારે કરવાનો, પછી b હારે કરવાનો. ચલો એનો વર્ગ b ગુણ્યા 3a, પછી એનો વર્ગ b માઇનસ b સાથે ગુણાકાર કરવાનો. ચાલો તો એનો વર્ગ છે તો એની કેટલી ઘાત થઈ ગઈ છે? આ એક ગુણાય છે તો એની 3 ઘાત, આગળ 3ના 3, બીનો b, પછી માઇનસના માઇનસ, એનો વર્ગ અને બીનો b વર્ગ, તો આપણો જવાબ આવશે 3 એની 3 ઘાત b માઇનસ એનો વર્ગ bનો વર્ગ. એવી જ રીતે આમાં કરવાનું, -1y નો આખા કૌંસ સાથે ગુણાકાર કરવાનો, બરાબર. પછી આમાં એમને શું કર્યું છે, -5/3 છે ને 3/10 છે ને સાઈડમાં કાઢી લીધા છે, બરાબર છે. એનું સાઈડમાં કાઢીને જેવી રીતના આપણે કરીએ છીએ એવી રીતના એનો ગુણાકાર કરી નાખ્યો છે. ચાલો પછી આગળ બીજો છે સરવાળા કરો. x નો x-ની માઇનસ z, પછી x નો વત્તા y, પછી z કૌંસમાં x ઓછા y. હવે આમાં શું કરવાનું, આ પદને આની આખા કૌંસ સાથે ગુણાકાર કરવાનો, આ પદને પણ આખા કૌંસ સાથે ગુણાકાર કરવાનો, આ પદને પણ આખા કૌંસ સાથે ગુણાકાર કરવાનો. ચાલો હવે આનો આની સાથે ગુણાકાર કરો તો x નો શું થઈ જશે? વર્ગ, માઇનસના માઇનસ, xનો x સાથે z, પછી આગળ વત્તાની વળી પાછી નિશાની, આનો આની સાથે ગુણાકાર તો xનો વર્ગ, કારણ કે આપણે સરવાળા કીધા એમ કરવાનું કીધું છે તો વચ્ચે છે ને નિશાની કરવાની પ્લસની. xનો x સાથે ગુણાકાર તો xનો વર્ગ, વત્તાના વત્તા, xનો y સાથે તો xનો xy, પછી સરવાળાની નિશાની, પછી zx અથવા તો xz લખો તો પણ ચાલે, પછી માઇનસના માઇનસ અને zy ના zy. આટલું બધું લાંબુ ન કરો તોય પણ ચાલે. પછી આમાંથી શું કર્યું એમને, તો કે જો જે વિરુદ્ધ હોય, એક પ્લસ હોય ને એક માઇનસ હોય તો એને શું કર્યું? ઉડાડી નાખ્યું. તો કે જો આ xનો વર્ગ છે, આ xનો વર્ગ છે તો પ્લસ પ્લસ છે તો શું કરી નાખ્યા? 2 કરી નાખ્યા, તો કે 2xનો વર્ગ. પછી આ માઇનસ xz છે ને આ પ્લસ xz છે તો એ શું થયા? ઉડી ગયા, એટલે કે નીકળી ગયા, તો એ હવે એને ગણવાના નહીં. પછી આગળ આવે છે પ્લસ xy, તો પ્લસ x ના પ્લસ xy, પછી આ xz તો ઉડી ગયો, તો હવે શું હોય? માઇનસ zy, તો આપણો જવાબ આવશે 2x નો વર્ગ વત્તા xy માઇનસ zy. એવી જ રીતના તમે આ પણ કરી શકો છો. પછી આગળ આવે છે 5y કૌંસમાં 3y વત્તા 2 ઓછા 5નું સાદુરૂપ આપો અને y બરાબર 3 અને y બરાબર -1 માટે કિંમત શોધો.
એકવાર આ કૌંસની અંદર શું કરવાનું છે તો કે આપણે સમીકરણ મૂકવાનું છે. સમીકરણની અંદર આપણે કિંમત મૂકવાની. એકવાર y બરાબર 3 મૂકવાના કે જ્યાં y દેખાય આપણે કેટલા મૂકવાના 3. પછી વળી પાછું બીજી વાર આપણે y દેખાય કેટલા મૂકવાના -1. ચાલો તો હવે સૌથી પહેલાં આપણે શું કરી નાખવાનું, આ સમીકરણને સોર્ટ આઉટ કરી નાખવાનું, એટલે કે સરખું કરી નાખવાનું. અહીંયા એક પદી હારે આખો કૌંસ આપ્યો છે તો એને આપણે વ્યવસ્થિત ગોઠવી દેવાનું. ચાલો 5y નો આખા કૌંસ સાથે ગુણાકાર કરો. 5y નો 3y તો 5 તારીને 15, y નો y સાથે તો y નો વર્ગ, પછી વત્તાના વત્તા 5 દૂને 10, y ના y, પછી ઓછા 5 ના ઓછા 5, એનો વળી પાછો આની સાથે ગુણાકાર કરવાનો નહીં, કૌંસમાં હોય એની સાથે જ કરવાનો. ચાલો તો હવે આપણને સમીકરણ મળ્યું. આનું સાદું રૂપ આપ્યું, આપણે શું આપ્યું સાદું રૂપ. હવે આની અંદર આપણે કિંમત મૂકવાની. y દેખાય કેટલા મૂકવાના 3 આ સમીકરણની અંદર. આની અંદર મૂકીને કરો તો પણ વાંધો નહીં, બરાબર છે. આ સમીકરણની અંદર મૂકી દો y બરાબર 3 અને પછી તમે સોર્ટ આઉટ કરો તો પણ ચાલે, પણ આપણે આ પહેલાં સાદું રૂપ આપ્યું, બરાબર છે, તો પણ ચાલે. ચાલો હવે y બરાબર કેટલા મૂકવાના 3. ચાલો y દેખાય 3 મૂકી દો. 15y નો વર્ગ, y દેખાય 3, વત્તાના વત્તા 10 ના 10, y દેખાય 3, -5 ના -5. ચાલો 3 નો વર્ગ તો 3 3 કેટલી વાર લખાય 2, તો 3 ગુણ્યા 3 તો 3 તરી 9, વત્તાના વત્તા 10 તરીને 30, -5 ના -5. ચાલો પછી આગળ કૌંસમાં હોય તો ગુણાકારનો સંબંધ હોય. 15 9 135, પ્લસ માઇનસ માઇનસ નિશાની આવશે મોટા પદની, એટલે કે મોટા કયા છે 30 તો વત્તા આવશે, બરાબર. અને પ્લસ માઇનસ છે તો બાદબાકી, 30 માંથી 5 જાય તો 25, 135 વત્તા 25 એટલે કે જવાબ આવશે 160. આ આપણે કિંમત મૂકી હતી y બરાબર 3 મૂકીને. એવી રીતના આગળ આપણે મૂકવા છે y બરાબર -1 મૂકીને. ચાલો આ સમીકરણની અંદર y દેખાય કેટલા મૂકવાના -1. ચાલો અહીંયા y દેખાણા એટલે કે -1, વત્તાના વત્તા 10 ના 10, y દેખાય -1, ઓછા 5 ના ઓછા 5. ચાલો -1 નો વર્ગ શું થઈ જાય +1, કારણ કે 1 નો વર્ગ કરી તો 1 ગુણ્યા 1, માઇનસ માઇનસ શું થઈ જશે પ્લસ. હંમેશા યાદ રાખવું કે જ્યારે બેકી ઘાત હોય તો જવાબ હંમેશા પ્લસમાં આવે. અહીંયા 3 હોત તો માઇનસમાં આવે, 4 હોત તો વળી પાછું પ્લસમાં આવે. ચલો 15 એકા 15, પછી પ્લસ માઇનસ માઇનસ 10 એકા 10, -5 ના -5. ચાલો 15 એકા 15. હવે અહીંયા ધ્યાન રાખજો, માઇનસ માઇનસ શું થઈ છે પ્લસ, એટલે કે 10 ને 5 15, અને નિશાની શેની આવશે મોટા પદની, એટલે કે 10ની, એટલે કે વળી પાછા જવાબ આવ્યો 15 ઓછા 15, તો જવાબ થઈ જશે 0. આ પણ આવી રીતના તમે કરી શકો છો. ચાલો પછી આગળ છે એલ કૌંસમાં -2m વત્તા 2n વત્તા એલ માંથી 4m કૌંસમાં m વત્તા n વત્તા એલ માંથી -2n કૌંસમાં m ઓછા n વત્તા એલ બાદ કરવાના છે. એટલે કે પેલા આખે આખું પદ આપણે આ લખી નાખવાનું, એમાંથી આપણે આ પદ બાદ કરવાનો છે, તો અહીંયા શેની નિશાની આવી બાદ બાકીની, એ આખે આખું પદ બાદ કરવાનું. પછી હારવાર સોર્ટ આઉટ કરતું જવાનું. જો આ આખા કૌંસ સાથે આનો ગુણાકાર કરી નાખવાનો, આનો પણ આખા કૌંસ સાથે ગુણાકાર, આનો પણ આખા કૌંસ સાથે ગુણાકાર કરવાનો. પછી સાદું રૂપ આપીને સરખા સરખા પદ માઇનસ પ્લસ આવતા હોય તો ઉડાડી દેવાના, જે છેલ્લે વધે એ તમારો થઈ જશે જવાબ. પછી આગળ આવે છે બહુપદીનો બહુપદી સાથે ગુણાકાર, એટલે કે દ્વિપદીનો દ્વિપદી સાથે ગુણાકાર, દ્વિપદીનો ત્રિપદી સાથે ગુણાકાર. હવે અહીંયા ધ્યાન રાખજો, પેલો છે ગુણાકાર કરો. 4 - 2m કૌંસમાં 3 વત્તા m. હવે જો અહીંયા દ્વિપદીનો દ્વિપદી સાથે, હમણાં આપણે શું કરતા હતા એકપદી સાથે બહુપદીનો કરતા હતા, અહીંયા દ્વિપદીનો દ્વિપદી સાથે ગુણાકાર કરવાનો. તો કેવી રીતે કરવાનો, કે 4 હોય એનો આખા કૌંસ સાથે ગુણાકાર કરવાનો, અને -2m હોય એને પણ આખા કૌંસ સાથે ગુણાકાર કરવાનો, બરાબર. ચાલો 4 ના 4 એનો આખા કૌંસ સાથે ગુણાકાર કરો તો કૌંસમાં લખી નાખવાનું 3 વત્તા m. હવે કોનો વારો -2m નો આખા કૌંસ સાથે ગુણાકાર, કોઈ કયા તો કે 3 વત્તા m સાથે, તો -2m ના -2m ખાઈ આખા કૌંસ 3 વત્તા m. હવે જો ઓલો નિયમ તમને યાદ આવશે, એક પદી સાથે ઘણી દ્વિપદીનો ગુણાકાર, બરાબર, આગળ જેમ કરતા હતા એમ જ. 4 તરીને 12 વત્તાના વત્તા 4 નો m સાથે ગુણાકાર, એટલે કે 4m. પછી -2m નો આખા કૌંસ સાથે ગુણાકાર, તો કે 2 તરીને 6, આગળ માઇનસના માઇનસ અને m ના m.
પછી માઇનસ પ્લસ માઇનસ આવશે, 2નો આની સાથે ગુણાકાર તો 2ના 2 અને એમનો એમ સાથે ગુણાકાર તો એમનો વર્ગ. પછી આગળ 12ના 12. હવે અહીંયા ધ્યાન રાખજો, પ્લસ માઇનસ માઇનસ નિશાની આવશે મોટા પદની, 6 મોટા છે તો આવશે માઇનસ. ચાલો 6 માંથી 4 જાય તો 2 એમનો એમ, માઇનસના માઇનસ 2 એમનો વર્ગ. તો આવી ગયો આપણો જવાબ. એવી રીતના આનો પણ તમે કરી શકો છો. આનો આખા કૌંસ સાથે ગુણાકાર કરવાનો, આનો પણ આખા કૌંસ સાથે ગુણાકાર કરવાનો. યાદ રાખવાનો, દ્વિપદીનો દ્વિપદી સાથે ગુણાકાર કરવાનો ત્યારે એક પદીમાં લઈ દેવાની, એક પદીનો વળી પાછો આગળ આપણે જેમ કરતા હતા એમ આગળ કરવાનો છે. પછી આગળ આવે છે બીજો દાખલો, સાદુરૂપ આપો. 5a કૌંસમાં a વત્તા b ઓછા c વત્તા 5b ઓછા a ઓછા b વત્તા c વત્તા 5c કૌંસમાં a ઓછા b ઓછા c. હવે આમાં શું કઈ રીતે કરવાનું કે 5 એનો આખા આ 3 પદી છે એને બધા સાથે ગુણાકાર કરવાનો, બરાબર. દ્વિપદી હોય તો દ્વિપદી સાથે કરવાનો, 3 પદ હોય તો ત્રણેય પદ સાથે કરવાનો, બરાબર છે. 5a નો વર્ગ વત્તા 5ab ઓછા 5ac આટલું થઈ ગયું. હવે આનો 5ba અથવા 5ab લખો તો પણ ચાલે. પછી પ્લસ માઇનસ માઇનસ 5b નો વર્ગ પ્લસ 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 5bc. પછી આગળ વત્તાના વત્તા 5ca પ્લસ માઇનસ માઇનસ 5cb પ્લસ માઇનસ માઇનસ 5c નો વર્ગ. હવે જોવાનું કે સરખું સરખું હોય તો ઉડાડી દેવાનું. ચાલો શું સરખું છે, 5a નો વર્ગ છે બીજી તો કે નથી, 5ab છે તો કે છે પણ 5 ને 5 કેટલા થઈ જશે, પ્લસ પ્લસ છે તો બંનેનો સરવાળો 10ab થઈ જશે. પછી માઇનસ 5ac છે તો છે કે બીજા, હા એરિયા, પણ આ કેવા છે પ્લસ છે તો આ બે શું કરી નાખવાના, ઉડાડી નાખવાના. પછી આગળ એવી રીતના જે વધ્યું હોય એ ખાલી લખવાનું, તો કે 5a નો વર્ગ ઓછા 5b નો વર્ગ ઓછા 5c નો વર્ગ વત્તા 10ab. હવે જુઓ તો બધામાંથી 5 5 5 કોમન નીકળશે, અહીંયા 5નો ગુણાકાર બહાર નીકળશે, 5 દૂને 10 એટલે તો કેટલા વધશે 2. અહીંયા 5 બહાર નીકળી ગયા એટલે ખાલી વધશે એનો વર્ગ, અહીંયા પણ 5 નીકળી ગયા તો માઇનસ b નો વર્ગ, અહીંયા ઓછા c નો વર્ગ વત્તા 2ab. એવી રીતના આમાં પણ કરવાનું, આખા કૌંસ સાથે બધા સાથે ગુણાકાર કરી નાખવાનો અને છેલ્લે જે માઇનસ પ્લસ વાળા હોય તો એ પદ ઉડાડી નાખવાના અને છેલ્લે જે જવાબ આવે એ તમારો જવાબ થઈ જશે. ચાલો હવે તમારા આવે છે ફેવરેટ વિકલ્પ, યોગ્ય વિકલ્પ પસંદ કરો. x વત્તા 3 વત્તા x વર્ગ વત્તા 3. ચાલો દ્વિપદી સાથે દ્વિપદી હોય એનો આખા કૌંસ સાથે ગુણાકાર કરી નાખવાનો, x નો આખા કૌંસ સાથે ગુણાકાર અને 3નો પણ આખા કૌંસ સાથે ગુણાકાર કરો તો જવાબ આવશે આપણો c, x વર્ગ વત્તા x વત્તા 6. પછી આગળ બીજું છે x વર્ગ વત્તા 4x વત્તા 9 વત્તા કૌંસમાં માઇનસ x વર્ગ વત્તા 9નું સાદુરૂપ શું થાય તો જવાબ આવશે a, 4x વત્તા 18. પછી આગળ ત્રીજો છે x વર્ગ વત્તા 10x વત્તા 1 માઇનસ x વર્ગ ઓછા 10x વત્તા 9નું શું જવાબ આવે તો જવાબ આવશે a, 20x ઓછા 8. ત્રિપદીનો ત્રિપદી સાથે ગુણાકાર કરવાનો. પછી આગળ ચોથું x એમ 1000 વખત એમાંથી બાદ કરવાના x 900 વખતનું સાદુરૂપ શું થાય તો જવાબ આવશે c, 100x. બરાબર, 100 માંથી 900 જતા રહે તો કેટલા વધે, ખાલી 100 અને પાછળ x નો x. પછી પાંચમું છે 4x ગુણ્યા માઇનસ 4x તો ચોકો ચોકો 16 x નો વર્ગ. હવે માઇનસ 1 છે તો જવાબ આપણો માઇનસમાં આવશે તો જવાબ આવશે d, માઇનસ 16x નો વર્ગ. પછી આગળ છઠ્ઠું 3x ગુણ્યા માઇનસ 4xy તો સંખ્યાનો ગુણાકાર, 3 ચોક 12 x નો વર્ગ અને y તો જવાબ આપણો માઇનસમાં આવશે તો જવાબ આવશે c, માઇનસ 12x વર્ગનો y. એવી રીતના તમે આગળ પણ કરી શકો છો. આ વિકલ્પ જોઈ લેજો ખાસ એક તો. ચાલો પછી આગળ ખાલી જગ્યા છે, -4a ઓછા 5b વત્તા 6b માઇનસ 3a નું સાદુરૂપ શું થાય તો કે a વત્તા b. એવી રીતના આગળ બધી જ આપણે ગણતરી કરીને લખવાની છે.
ચાલો, વિડીયો ગમ્યો હોય તો લાઈક કરજો, શેર કરજો, કોમેન્ટ કરજો અને બીજા વિદ્યાર્થી મિત્રો સુધી પણ આપણો વિડીયો શેર કરજો. કોઈ વિદ્યાર્થીને જરૂર હોય તો એને પણ આપણો આ વિડીયો ખાસ કરીને મોકલાવજો. તો વળી પાછા આપણે મળશું નવા વિડીયોમાં. ત્યાં સુધી જોતા રહો આપણી ચેનલ ડી સોલ્યુશન.